હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર જે સબ્જેક્ટ આવે છે ઈડીસી ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ એન્ડ સર્કિટ, તો એના આજે આપણે જીટીયુ ની એક્ઝામ માટે, મિડ એક્ઝામ માટે, કોઈ બી એક્ઝામ હોય એના માટે આપણે આજે સુપર 30 જે જીટીયુ ની એક્ઝામમાં તમને ખૂબ જ હેલ્પફુલ થવાનો છે એવા સુપર 30 ની વાત કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ જે સબ્જેક્ટ છે એમાં ઓનલી 3 જ ચેપ્ટર છે, તો જેટલા પણ હું ક્વેશ્ચન અહીંયાથી આપું એ બધા જ ક્વેશ્ચન કરી લેશો તો આખું પેપર એમાંથી આવવાનું છે. પાસ તો થવાના જ છો, પણ આખું પેપર એમાંથી આવશે એ મારી ગેરંટી છે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે ખાસ વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો અને તૈયારી કરી શકો છો. પ્લસ તમે જો હજી સુધી અમારો કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને આ દરેક ક્વેશ્ચનના વિથ આન્સર ત્યાં પ્રોવાઈડ કરેલા છે, તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. તો ફર્સ્ટ યુનિટ નંબર 1 ના જે ક્વેશ્ચન તૈયાર કરવાના છે, બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી દેવાના છે, બધા સુપર 30 માં છે જ ભાઈ, આખા બધા પેપરમાં આવવાના છે, કારણ કે સિલેબસ બહુ જ નાનો છે, એટલે 70 માર્ક્સ નું પેપર એટેમ્પ કરવું છે, તો આ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરવા પડશે. પીએન જંકશન નો સિમ્બોલ દોરી અને ઉપયોગો, એનર્જી બેન્ડ, વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ, ફોરબિડન ગેપ ની વ્યાખ્યા, રેક્ટિફાયર ના ઉપયોગો, એન ટાઈપ, પી ટાઈપ બંનેમાંથી એક ક્વેશ્ચન આવી જશે, ફાઇનલ આવી જશે. પીએન જંકશનની ડાયરેક્ટ કેરેક્ટરિસ્ટિક, રેક્ટિફાયર, આ ક્વેશ્ચન 100% આવશે. રેક્ટિફાયર એટલે શું, તેના ઉપયોગ પ્રકાર લખી, બ્રિજવેવ રેક્ટિફાયર અથવા કોઈ બી એક રેક્ટિફાયર પૂછે, કોઈ બી એક પૂછી શકે છે, સ્પેસિફાય પણ આપી શકે છે, અથવા કોઈ બી એક પૂછી શકે છે. હાફ વેવ રેક્ટિફાયર અલગથી પૂછી શકે છે, બે ડાયોડ વાળું ફૂલ વેવ રેક્ટિફાયર અલગથી પૂછી શકે છે. તો ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન કરી લેવાના છે. ઓકે, ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન કરવાના છે. એના પછી જોઈએ તો રેક્ટિફાયરમાં ફિલ્ટરની જરૂરિયાત કેમ છે, કેમ જરૂરિયાત છે, કોઈ બી એક ફિલ્ટર, ઝીનર ડાયોડ, મોસ્ટ આઈએમપી, લેઝર ડાયોડની રચના અને તેના ઉપયોગો, પછી એના પછી એલઈડી અને ફોટોડાયોડનું બંધારણ, એલઈડી અને લેઝર ડાયોડ વચ્ચેની તફાવત, અને હાફ વેવ, ફૂલ વેવ અને બ્રિજ. એટલે યુનિટ નંબર 1 ના 15 ક્વેશ્ચન આપું છું, આ 15 માંથી કોઈ બી એક ક્વેશ્ચન તમારા કોઈ બી આમાંથી આવી શકે છે, એટલે બધા જ તૈયાર કરી લેવાના છે, કારણ કે યુનિટ નંબર 1 તમારું જે છે એ 23 માર્ક્સ નું ચેપ્ટર છે, 23 થી 25 માર્ક્સ નું ચેપ્ટર છે. એના પછી યુનિટ નંબર 2 ટ્રાન્ઝિસ્ટર, પીએનપી ટ્રાન્ઝિસ્ટર અને સિમ્બોલ, પછી ફેન ઇન ફેન આઉટ ની વ્યાખ્યાઓ. ઓકે, એના પછી ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ ની જરૂરિયાત કેમ છે, ટ્રાન્ઝિસ્ટર એઝ અ સ્વિચ, આલ્ફા બીટા વચ્ચેનો સંબંધ તારવો, મોસ્ટ આઈએમપી, કન્ફિગ્યુરેશન 100% પૂછાશે, 110% પૂછાશે કન્ફિગ્યુરેશન, ખાસ કરી લેજો. એના પછી એનપીએન અને પીએન ટ્રાન્ઝિસ્ટર નું કાર્ય, ટ્રાન્ઝિસ્ટર એઝ અ એમ્પ્લીફાયર, ટ્રાન્ઝિસ્ટરના 3 કન્ફિગ્યુરેશનની સરખામણી કરો, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ટ્રાન્ઝિસ્ટરની કોમન એમિટરની ઇનપુટ લાક્ષણિકતા અને ટ્રાન્ઝિસ્ટરના કોમન એમિટર આઉટપુટની લાક્ષણિકતા. ઓકે, આટલા ક્વેશ્ચન યુનિટ નંબર 2 20 માર્ક્સ સમથિંગ છે, એટલે ખાસ કરી લેવાનું છે. પેલું 25 નું છે, આ 20 માર્ક્સ સમથિંગ છે, એટલે ખાસ કરી લેવાનું છે. ઓકે, એના પછી થર્ડ નંબરનું એફઈટી, મોસ્ટ આઈએમપી. ઓકે, એન ચેનલના ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. ઓકે, એના પછી મોસ્ટ એફઈટી ના ઉપયોગો, એન ચેનલ એન્હાન્સમેન્ટ મોસ્ફેટ નું પ્રકાર, પછી ડાયટની રચના, કાર્ય, લાક્ષણિકતા, પછી એસસીઆર સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, પછી ફોટોડાયોડ ટ્રાયકની રચના, પછી ફોટો એલડીઆર લાઇટ ડિપેન્ડન્ટ રજિસ્ટર એલડીઆર, પછી એલડીઆર ના રજિસ્ટર સમજાવવાનું છે, લાઇટ એમિટિંગ ડાયોડ એલઈડી, આનો તફાવત પૂછી શકે છે, એલડીઆર એલઈડી નો, પછી એલસીડી નો. કે 7 સેગમેન્ટ ડિસ્પ્લે પૂછાશે, ખાસ કરી લેજો. ફાઈબર ઓપ્ટિક કેબલ હશે અને ફાઈબર ઓપ્ટિક કેબલના ઉપયોગો. તો આટલા જ ક્વેશ્ચન કરવાના છે. ઓકે, થઈ જશે આટલા ક્વેશ્ચન. આખું પેપર સમજી લો વિદ્યાર્થી મિત્રો, આમાંથી આવવાનું છે, આ બધાના જ આન્સર વિથ આન્સર આપણા કોર્સની અંદર છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી તૈયારી સ્ટાર્ટ કરી લો. બેસ્ટ પેપર જવાનું છે, 70 માર્ક્સ નું પેપર આમાંથી આવશે, ચિંતા કરવાની જરૂર નથી, પાસ તો થવાના છે. જો પાસ થવું છે ને તો કોઈ એક ચેપ્ટર કરી લેજો, કોઈ બી એક ચેપ્ટર કરી લેજો, પાસ થઈ જશો. પણ માર્ક્સ આવી શકે છે, સારો સ્કોર થઈ શકે છે,
તો ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન તૈયાર કરી લો, જેથી GTU માં કોઈ જ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને ફટાફટ તમારા ગ્રુપમાં શેર કરી દો, જેથી તમારા દરેક વિદ્યાર્થી મિત્રો પાસ થઈ શકે, સારી તૈયારી કરી શકે અને સારા એવા માર્ક્સ મળી શકે. અને આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ હેલ્પફુલ થવાનો છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલશો નહીં, બેલ આઇકોન ઓન કરી દેશો, પ્લસ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન ના હોય તો ફટાફટ જોઈન થઈ જશો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.